આપણો વિષય ચાલી રહ્યો છે 18 પાપ સ્થાનક, બરાબર ને? અને એમાં આવ્યા છીએ આપણે કયું? હા, ક્રોધ. કેટલામું? 1 2 છઠ્ઠું ને કે પાંચમું? છઠ્ઠું ક્રોધ આવ્યા છે. તો ક્રોધ, લોભ, ક્રોધ, માન, માયા ને લોભ, આ ચારે કસાય કહેવાય. આ ચારને શું કહેવાય? કસાય. જ્યારે રાગ આદિ ભાવ આવે, રાગ તો ખબર પડે ને, રાગ અને દ્વેષ. તો રાગ વગેરે ભાવ આવે આપણને, ત્યારે આ ક્રોધ અને આ કસાયો આવીને ઉભા રહે. આપણા કર્મ સંસારમાં આવી કર્મ સંસાર આપણો ઊભો કરી દે. ક્રોધ, કસાય એવા ભાવો આવે એટલે આપણો કર્મ સંસાર ઊભો થઈ જાય. એટલે કોઈ ઈશ્વરે આ દુનિયા નથી બનાવી, આ સંસારને કોઈ ભગવાને નથી બનાવ્યો. આ સંસારને જીવે પોતે જ બનાવ્યું છે. અને આ સંસાર બનાવવા માટે કોઈ ભગવાનની જરૂર બી નથી, ઈશ્વરની જરૂર પણ નથી. જીવ માત્ર પોતપોતાના રાગ દ્વેષ પ્રમાણે સંસાર બનાવતા જ રહે છે. રાગ દ્વેષ આવ્યા, કસાયો આવ્યા અને સંસાર બને. જીવ પોતે જ આ સંસાર બનાવે છે. નરક, દેવલોક, એ બધી ગતિઓ કોઈ બનાવી? સમજે નથી. શું કે છે? નરક, દેવલોક એ બધી ગતિઓ કોઈ બનાવી? ગતિમાં તમે તમારા કર્મ તમે જ બાંધ્યા અને તમારા કર્મ પ્રમાણે તમને સજા તો થવી જોઈએ. એ સજા માટે તમે ત્યાં જન્મ લેવો. તો તમારા જીવે જ કર્યું ને બધું ઊભું. દરેકના જીવે જ ઊભું કર્યું ને. દરેક એ કુદરતી છે કે જે આવું કરશે એ આ ગતિમાં જશે, આવું કરશે એ આ ગતિમાં જશે. કોઈ એવું એક ઈશ્વર કે એવું ભગવાન એક નથી કે એણે આ ગતિ બનાવી. ચલો તમે પાપ કરો એટલે તમે નરક ગતિમાં જાઓ, તમે આ ધ્યાન કરો તમે તિર્યંત ગતિમાં જાઓ. ના, તમારા જીવે એવા કર્મ ઊભા કર્યા તો જેના જીવે એવા કર્મ ઊભા કર્યા એને એવી સજા મળે. તો એના માટે એ ગતિ બની, બનાવી નથી. એવા જીવો ભેગા થયા એટલે આ ગતિ બની, એમાં જવાવાળા. અને એમાં જવા માટેની સંસાર કોને ઊભો કર્યો? જીવે પોતે જ ઊભો કર્યો છે. સંસાર ઊભો કરવાની ફોર્મ્યુલા શું છે? જેમ પાણીની ફોર્મ્યુલા, પાણી કેમ બને? તો H2O, હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ, બરાબર ને? ભેગા થાય એટલે પાણી બને. એવી આ સંસારની ફોર્મ્યુલા શું? વિષય પ્લસ કસાય. એ 2 ભેગા થાય એટલે સંસાર બને. વિષય એટલે શું? કામ વાસના, કામેચ્છા, એને વિષય કહેવાય. મૈથુન સમજાય ને તમને? અને કસાય એટલે હમણાં કીધું. કયા 4ને કસાય કહેવાય? બોલો, યાદ રહ્યું? સરસ. ક્રોધ, માન, માયા અને લોભ. તો વિષય પ્લસ કસાય, કામ વાસના પ્લસ આ 4 કસાય, એ 2 ભેગા, એ ફોર્મ્યુલા, એ 2 ભેગા થયા અને સંસાર બન્યો. સંસાર વધ્યો, બધું જ આવી ગયું. આ બંને એકમાત્ર મોહનીય કર્મનું જ નાટક છે. આ ઘટક છે. 8 પ્રકારના કર્મ, એમાં મોહનીય કર્મનું આ બધું ઘટક. કર્મની જ વાત છે અને કર્મ તો 8 છે. અને 8 કર્મમાં મૂળભૂત કર્મ કયું? મોહનીય કર્મ. આ જ કર્મ સંસાર બનાવે છે અને વધારે છે. આ કર્મ છે અને કર્મનો કર્તા કોણ? કર્મનો કર્તા કોણ? કર્મ કરવા વાળો કોણ? જીવ પોતે. જીવ પોતે જ આ કર્મ કરે છે બધા. એટલે એમ કહેવાય બીજા શબ્દોમાં કે જીવ પ્લસ કર્મના સંયોગ, એનું નામ સંસાર. ખ્યાલ આવ્યો? મોહનીય કર્મ
સૌથી હાઈએસ્ટ એની સ્થિતિ કેટલી? મોહનીય કર્મની સ્થિતિ 70 કોડા ક્રોડી સાગરોપમ. ત્યાં સુધી એક જોરદાર કર્મ બાંધ્યું હોય તો ત્યાં સુધી એની સ્થિતિ છે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ, વધુમાં વધુ 70 કરોડા ક્રોડી સુધી એ કર્મ ચાલે. એમાં તમારે કેટલાય જન્મ થઈ જાય. 2 સાગરોપમ તમે આપણે બહાર રહીએ ને પછી તો પાછા એક ઇન્દ્રિયમાં, તો ઓલું સત્તામાં પડ્યું રહે. જે મોહનીય કર્મ બાંધ્યું છે સત્તામાં પડ્યું રહે. વળી પાછળ આ ભાવ ચાલુ થાય વ્યવહાર 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિયના, એટલે પાછું એ ઉદયમાં જે આવવાનું હોય આવે એટલું ભોગવાય, જો એટલી લાંબી સ્થિતિ બાંધી હોય તો. એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ એની છે મોહનીય કર્મની 70 કરોડા ક્રોડી સાગરપમ. દર્શનાવર્ણ્ય, જ્ઞાનાવર્ણ્ય અને અંતરાય. એક કર્મ કીધું મેં તમને મોહનીય કર્મ, આ બીજું જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ અને અંતરાય કર્મ અને વેદનીય કર્મ. આ 4 કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કરોડા ક્રોડી સાગરોપમ. ઓલાની હાઈએસ્ટ મોહનીયની 70, આ 4ની 30, એટલે 4 ને 1 5 થયા. નામ કર્મ અને ગોત્ર કર્મ એની ઉત્કૃષ્ટ 20 કરોડા ક્રોડી. અને આયુષ્યની સ્થિતિ વધુમાં વધુ કેટલી? બોલો. આયુષ્યની વધુમાં વધુ સ્થિતિ આ જીવ કેટલી બાંધી શકે? ખબર તમને? બોલો. આયુષ્ય એક જ ભાવમાં વધુમાં વધુ કેટલું આયુષ્ય મળે? 33. શાબાશ, 33 સાગરોપમ. કોનું કોનું હોય? હા, 7મી નરકવાળાનું અને સર્વાર્થ સિદ્ધ વિમાનવાળા દેવનું. કેમને ગોદમાં જીવ જાય તો એનો તો આયુષ્ય, એની આયુષ્ય તો બહુ જ ઓછું છે. તમે ખાલી આમ આંખ ખોલો ને બંધ કરો ને અથવા એક શ્વાસ લઈને મૂકો ને એટલી વારમાં 17.5 વાર જન્મ ને મરણ થાય. એની આયુષ્યની સ્થિતિ તો એ સૌથી ઓછી. અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં રહેલા દેવ અને નરકમાં રહેલા નારક, એની આયુષ્યની સ્થિતિ હાઈએસ્ટ. એટલે હાઈએસ્ટ આયુષ્ય કર્મ કોણ બાંધે? જીવ કયું બાંધે? કેટલું બાંધે? તો કે 33 સાગરોપમ. તો મોહનીય કર્મની સ્થિતિ સૌથી વધારે 70 કરોડા ક્રોડી સાગરોપમ. વિચાર કરો, ત્યાં સુધી આ મોહનીય કર્મની સ્થિતિ રહે. એ સૌથી જબરું જબરજસ્ત, એને જ સંસાર ઊભો કર્યો આ બધો. અને બાકીના 4 જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય અને વેદનીય એના 30 કરોડા ક્રોડી. નામ કર્મ ને ગોત્ર કર્મના 20 કરોડા ક્રોડી સાગરપમ સુધી રહે. અને આયુષ્યની સ્થિતિ 33 સાગરપમ સુધી આયુ કર્મ. તો આ મોહનીય કર્મ મુખ્ય કારણ બધું કસાય, એ જ સંસાર ઊભો કરે. તો કસાયની માત્રામાં જે ઓછી વધારે તરતમતા રહે ને, એની અંદર ઓછો વધારે રસબંધ રહે ને, લેસ્યા આપણી શુભ અશુભ લેસ્યા જે રહે ઓછી વધારે, એના આધારે આ જીવોને કર્મ બંધ થાય. હવે રસબંધ અંદર કેવા તમે ભાવ રેડ્યા છે, કેટલો અંદર રસ બતાવ્યો છે. હા, તો જ્યારે આ કર્મ જીવના ઉદયમાં આવે ને ત્યારે ઓછા વધતા પ્રમાણમાં એ દુઃખનો અનુભવ કરે. દાખલા કે એક જ રોગ, બે જણને એક જ પ્રકારનો રોગ થયો છે. હા, એક જ પ્રકારનો. હા, માથું દુખે, પેટ દુખે, જે બી એક પ્રકારનો રોગ બંને થયો. કોઈને એકદમ અસહ્ય વેદના થાય અને કોઈને ઓછી વેદના થાય. એનું કારણ શું? કે આમાં તમે જ્યારે કર્મ બાંધ્યું ત્યારે તમે એમાં શુભ અશુભ કેવી લેસ્યા નાખી છે. રસબંધ એટલે અનુભાગ બંધ કેવો બંધાયો છે એનો. રોગ એનો જ છે, રોગનો પ્રકાર પણ સેમ છે, પણ વેદનામાં ફરક. તો કર્મના રસબંધ પર એની આધાર રહે. ને કર્મ કોઈ બી કર્મ હોય એનો રસબંધ
અને એની સ્થિતિ કેટલું લાંબુ ચાલશે. હા, તો એનો આધાર છે એના પર, કસાય પર. ક્રોધ, માન, માયા અને લોભ. એટલે જે આપણો સંસાર વધારે, ભાવ વધારી દે આપણા, એ આ બધા કસાય. એટલે એને 18 પાપસ્થાનકમાં સ્થાન આપ્યું. ઘણા કેમ કે 18 પાપસ્થાનકમાં ક્રોધને કેમ સ્થાન આપ્યું? તો કે ભાઈ 18 પાપસ્થાનકમાં 2 પ્રકારના પાપ બતાવ્યા છે. દ્રવ્ય પાપ, ભાવ પાપ. દ્રવ્ય પાપ એટલે આ બાહ્ય પાપ, હા, અને ભાવ પાપ એટલે અભ્યંતર પાપ. દ્રવ્ય પાપને બીજા નામથી જોઈએ તો વ્યવહાર પાપ, અને ભાવ પાપને કહેવાય નિશ્ચય પાપ. 18 પાપસ્થાનકમાં વ્યવહાર પાપમાં કયા પાપ આવે? તો હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ અરતિ અને પરપરિવાર. આટલા શેમાં આવે? વ્યવહાર પાપમાં. અને નિશ્ચય પાપ, જેને ભાવ પાપથી, અભ્યંતર પાપથી, એમાં આવે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વ સંદેહ. આટલા શેમાં આવશે? નિશ્ચય પાપમાં. 8 આવશે નિશ્ચય પાપમાં અને 10 આવશે વ્યવહાર પાપમાં. એટલા માટે આને આ 18 પાપસ્થાનકની અંદર એને સ્થાન આપવામાં આવ્યું છે. અભ્યંતર એટલે આંતરિક, અંતરમાં જે પાપ છે એ બધા, માયા મૃષાવાદ છે, ક્રોધ છે, બધું અંતરમાં છે ને. કાલે મેં સમજાવ્યું હતું ને કે આપણામાં જ આ ક્રોધરૂપી કૂવો પડ્યો છે, ક્રોધરૂપી પાણી કૂવામાં પડ્યું છે, અને એ બહાર આવે છે ને આપણે ગાળો આપીએ જ બીજાને, નિમિત્ત બનાવી છે બીજાને, તે આમ કર્યું એટલે મને આમ થાય. બરાબર ને? તો જેમ જેમ માણસ ક્રોધ કરતો જાય, ક્રોધ વધતો જાય, તો એને ક્રોધનું વ્યસન થઈ જાય. એ નિર્દય અને ક્રૂર બનતું જાય. જો દારૂડી હોય ને, એક દી દારૂ પીએ, હા, પછી થોડો પછી પીવા માંડે, અને પછી એને ધીમે ધીમે આદત પડી જાય, પછી વ્યસન થઈ જાય અને રોજ જુએ. આ ક્રોધ પણ એવું જ છે. વારંવાર ક્રોધ કરો ને એટલે ક્રોધ કરવાની ટેવ પડી જાય, એની ટેવ જ પડી જાય, અને ક્રોધ થઈ જ જાય પછી. એટલે એને ઉગતો જ દાબવો જોઈએ. થોડું આવતો હોય ને ત્યારે ના ભાઈ ક્રોધ નથી કરવાનો, નહીં તો એના માટે તો વ્યસન બની જાય. એનો સ્વભાવે ચીડિયો થઈ જાય, વાતમાં ચીડાઈ જાય. જેને ક્રોધ બહુ આવતો ને ઘડીએ એ વાતમાં ચીડાઈ જાય. સીધી સાદી વાત હોય ને એ પણ એ પોતે ક્રોધની અદાથી કરે. એમ ક્રોધની અદાથી. હા, શું છે, નહીં કરું જા, આ બધી અદા છે નહીં આવે, ક્રોધ નહીં આવે, કેમ કે એનું વ્યસન થઈ ગયું ક્રોધનું. એના ચહેરા, સામાન્ય વાત પણ ક્રોધના ચહેરાથી જ કરે. કેમ કે એના માનસિક વૃત્તિમાં તામસીપણું એટલે ક્રોધી પણ. આ કસાયો હોય ને તામસી કહેવાય, ક્રોધ બહુ હોય ને તામસી કહેવાય. તો એના માનસિક વૃત્તિમાં તામસીપણું ખૂબ હોય, એટલે જ એને વાતમાં ક્રોધ આવી જતો હોય, એના ચહેરા પર ક્રોધ આવી જતો હોય. અને મેં તમને એકવાર કીધું છે, જેવું અન્ન એવું મન. તો આપણા અન્નની અસર પણ આપણા તામસીપણા પર બહુ પડે. તામસી અન્ન ખાવો એટલે તામસીપણું વધતું જાય. કોને કહેવાય તામસી અન્ન ખબર છે? તામસી અન્ન કોને કહેવાય? શું ખાઈએ આપણે તો વધારે ખાઈએ તો આપણે સ્વભાવ પણ તામસી બનતો જાય? નથી ખબર? તેલ, મરચું, કડક ચા, મરચાંની તીખાશ, મસાલા, કડક ચા, પછી ખૂબ એકદમ ગરમ ખાવાના પદાર્થો. તો આ બધું તામસી, જેમાં તેલ, મરચું ને ખટાશ બહુ હોય, બધો તામસી આહાર કહેવાય. અને તામસી આહાર આપણી વૃત્તિને, આપણા સ્વભાવને પણ કેવો બનાવી દે? તામસી બનાવી દે. બંને જોડિયા છે, એક સિક્કાની 2 બાજુ છે. જેવું ખાવ, જેવું અન્ન એવું મન.
એનાથી આપણી માનસિક વૃત્તિ કેવી બની જાય? તામસી. આપણા શબ્દોમાં વેધકતા આવે. તલવાર જેવી આવે કે ને, જીભ તો તલવારની જેમ ચાલે છે. તલવાર જેવી ધારદાર ભાષા બોલવા લાગે. જે સાંભળતા જ સાંભળવાવાળાના મનના ટુકડે ટુકડા થઈ જાય, એનું મન તૂટી જાય સામેલા માણસનું, એવી ભાષા બોલવા માંડે. જે ક્રોધી માણસ હોય ને એને એવી આદત પડી જાય, અને તામસી ખોરાક ખાતો હોય ને એને પણ આવી આદત પડી જાય એવું બોલવાની. એટલે વારંવાર દારૂ પીતો એને દારૂ પીવાની આદત પડે ને, એટલે થળિયા ખાય, નશામાં જ ચાલે. એવી રીતના જેમ તીવ્ર ક્રોધી હોય એ ક્રોધના આવેશમાં લાંબા ટાઈમ સુધી ક્રોધના આવેશમાં જ રહે. ક્રોધ કરતાં બંધ થઈ જાય. ધારો કે કોઈના પર ક્રોધ કર્યો, એ પતિ ક્રોધ કરવાનું બંધ થઈ ગયું, અને જેના પર ક્રોધ કર્યો ને એ માણસ પણ જતો રહ્યો હોય, એ માણસ પણ હાજર ના હોય, તો પણ એનું મન વિચારોના પ્રવાહમાં ક્રોધની માત્રાને વધારતો જ રહે. એના મનમાં ક્રોધની માત્રા વધતી જ રહે. હવે એ માણસ બી નથી જેના પર ક્રોધ કર્યો તો એ વાત પણ પતી ગઈ. એ બધું પતી ગયા પછી ક્યાંય સુધી કલાકો સુધી એના મનમાં બધી ક્રોધની માત્રા વધતી જ રહે, એના વિચારોમાં એક પ્રવાહની જેમ વધતી જ રહે. અને આવી અવસ્થામાં, ક્રોધની આવી અવસ્થામાં, આવી લેસ્યામાં, આવી ભાવનામાં લાંબો ટાઈમ રહે ને માણસ, એટલે અંદરથી ક્રૂર બનતો જાય. એને કૃષ્ણ લેસ્યા કહેવાય. આવી તામસી વિચારો આવે ને, ક્રોધ આવે, એ લેસ્યા કઈ કહેવાય? તામસી કહેવાય. કૃષ્ણ લેસ્યા. કૃષ્ણ લેસ્યામાં કેવો વિચાર આવે? મારું કે મારું મારું મારું, એને મારી નાખવું. ક્રોધની આ દશા એને પોતાને ખબર નથી પડતી. એની વિચાર શક્તિ, એની બુદ્ધિ, બધું એકદમ કુંઠિત થઈ જાય. વિવેક શક્તિ કઈ ના રહે એનામાં. અને પરિણામે છે ને, જે હાથમાં હોય ને, કઈ શસ્ત્ર આવે, જે આવે એનાથી આમ પ્રહાર કરે, પછાડે, આક્રમણ કરે. કોઈ બસ સામેલાને મારીએ ના, એવો ક્રોધ આવે, ખૂન કરી નાખે. ક્રોધની અંતિમ અવસ્થા. પછી જેમ પેલો દારૂડિયાનો નશો ઉતરી જાય ને, એટલે એને એમ થાય, અરે મેં આ તો ખોટું કર્યું, મેં શું કર્યું, શું નહીં. એવી રીતના ક્રોધ એક નશો છે. આવું બધું કરી નાખે ને પછી એનો આવેશ શાંત થાય, એટલે પોતે કરેલા જે બી આવા ખરાબ કાર્ય હોય ને, ખરાબ શબ્દો બોલ્યા હોય, પછી એને અફસોસ થાય, અરે રે મેં આ શું કર્યું, અરે રે આ શું થઈ ગયું. ઘણી વખત ને ક્રોધીમાં જો ક્રોધ આવે ને, તો હાથમાં પોતાનું છોકરું હોય ને એને પછાડે, ઉપાડીને છોકરાને પછાડી દો. એવા ક્રોધ, કારણ કે ક્રોધની માત્રા વધતી ગઈ. એટલે ઘણા ગુસ્સામાં પોતાની પત્નીને સળગાવી દે. આવા તો કેટલાય કિસ્સા પેપરમાં આવે છે, કેટલાય કિસ્સા બન્યા છે આવા. કોઈનું ખૂન કરી નાખે, પોતાના છોકરાઓને પણ ઉપાડીને ફેંકી દે, પત્નીને સળગાવી દે. આ બધા ક્રોધના પરિણામ. પોતાનું જે ફ્રેન્ડ સર્કલ હોય, સગા સંબંધી હોય, એ બધામાં બી એવું બોલી નાખે, એવું કામ કરી નાખે કે પછી રિઝલ્ટ શું આવે? પોતાને દુઃખી થવું પડે. કોઈ કેટલું સહન કરવાનું? કોઈ સહન નથી કરવાનું આપણા માટે. આપણે જ વિચારીને બોલવાનું, આપણે જ શાંત રહેવાનું. આવું ક્રોધનો આવેશ 1-2 મિનિટ, 1-2 કલાક, 1-2 દિવસ આવેશ ચાલે, અને વગર વિચારે કંઈક કરે, અને પછી એ પકડાઈ જાય, સમજે કે ખૂન કર્યું, કે એના આરોપમાં કે કોઈને માર્યું, એ ગુનામાં એ પકડાઈ જાય, પછી કદાચ જિંદગી સુધીની સજા પણ થાય. પછી માથું પછાડીને રૂવે. શું ફાયદો? કાંઈ નહીં. પહેલાં ચેતો, કાર્ય કરતાં પહેલાં ચેતો, ચિંતવો આ ખોટું થયું. નાનાથી એક થોડુંક થઈ જતું હોય ને, આવેશ આવી જતો હોય ને જરાક પણ, અને ત્યાં તરત જ આત્માને જાગૃત કરો, ના મારે આવું નથી કરવાનું. આ મેં શું કર્યું? મનમાં કોઈને કહેવા દેવાનું નથી. તો એક મોટો ફાયદો શું થશે કે બહુ આગળ નહીં વધે. આવો અનંતાનુબંધી ક્રોધ નહીં થઈ જાય. અને જો નથી રોક્યું તો એમાં મજા આવી ગઈ ને આગળ વધીને કેવા ક્રોધી થઈ ગયા, કેવા ક્રૂર થઈ ગયા. તમારું હૃદય કેટલું, ક્યારે કોઈનું ખૂન કરી શકે, કોઈને ક્યારે સળગાવી શકે, મારી શકે? તો એટલું હૃદયનું ક્રૂર થયું હોય તો ને, તો એ કેવી રીતના થયું? આ તામસી ખોરાક.
અને તામસી સ્વભાવ અને આ ક્રોધ એ આ વસ્તુ સુધી પહોંચાડી દે. એટલે પહેલેથી સમજીને ચાલો તો જ લાભ. એટલે ક્રોધ વધારતા રહેવાની ટેવ તો એકદમ નુકસાનકારક છે. આજે તમને કહું, આજે 50 વર્ષ પહેલાં કે 100 વર્ષ પહેલાં અમારા બાપ દાદાના સમયમાં તો લોકો એટલા સરળ, એટલા શાંત પ્રકૃતિના હતા ને કે થોડી નાની વાતમાં એક ક્ષમા માંગે એકબીજાને, એવા શાંત પ્રકૃતિના હતા. હા, પગ પકડીને હાથ જોડીને માફી માંગે. ખાલી પોતાનાથી ઠેસ લાગી ગઈ હોય ને, જરાક કોઈને કાંઈ તકલીફ થઈ ગઈ હોય ને તો એને પગે પડે ને હાથ જોડે ને મારી ભૂલ થઈ ગઈ, મારો પગ તમને લાગી ગયો. આવી આટલા સરળ હતા માણસો. એ સમય કેવો હતો? એ સભ્યતાનો સમય હતો, ક્ષમતા અને શાંતિનો સમય હતો. લોકો ડરતા હતા પાપથી. પાપ ભીરું લોકો કહેવાય કે આ મને પાપ લાગ્યું, એનાથી ડરે. ત્યારે માણસ ક્ષમા માંગી શકે ને. અને લોકોનો આહાર પણ વધારે તામસી નહોતો, સાત્વિકતા હતી આહારમાં. અને જે આવા સત્વશાળી માણસો હતા ને એ ખાવા પીવામાં સાત્વિકતાનું ધ્યાન રાખતા કે નહીં બહુ તીખું તમતમતું નહીં, બહુ તેલવાળું નહીં, બહુ ખટાશવાળું નહીં. બંને રીતે ફાયદો, શારીરિક ફાયદો ને માનસિક ફાયદો. હવે તો આ જમાનો જ બદલાઈ ગયા. આખો કંઈ વાત કરવા જેવી જ નથી રહી. જીવનમાં આ ખાવા પીવાની સાત્વિકતા તો જાણે એકદમ નાશ પામી ગઈ. અત્યારનું બધું સિનેમા એટલે પિક્ચર, નાટક, ટીવી, મોબાઈલ, લેપટોપ, આ બધાને મગજ ઉપર એટલી કામુકતા ને એટલી તામસીપણાને પકડ જમાવી દીધી છે ને કે ઉપરથી દેખાવ તો બહુ સારો વધારી દીધો. ભભકદાર કપડાં અને આ બધા બ્યુટી પાર્લરના સાધનો, પણ અંદર ક્ષમતા વગેરે ગુણો બિલકુલ નહીં હોય તો બહુ ઓછા પ્રમાણમાં. એટલે આ ક્રોધ એના પર પોતાની સત્તા જમાવી દીધી. એટલે જે જૂનો જમાનો તો એ ગયો, જે ગુણોને પ્રધાનતા આપવામાં આવતી હતી. અત્યારે ગુણને પ્રધાનતા નથી અપાતી. અત્યારે બાહ્ય દેખાવને એને પ્રધાનતા અપાશે. એટલે ભલે આ એમ કહીએ કે અત્યારે સાયન્સનો યુગ ચાલી રહ્યો છે, વિજ્ઞાન યુગ ચાલી રહ્યો છે, સુખ સગવડના સાધનો બહુ વધી ગયા છે. હા, પણ એમાં ભલે સાધનો સુખ સગવડ ના વધ્યા, પણ જે સહનશીલતાનું પ્રમાણ હતું, જે ગુણોનું પ્રમાણ હતું, જે સાત્વિકતા હતી, એ બધું એકદમ નાશ થવા આવ્યું છે. એકદમ કિનારે પહોંચી ગયું, ખતમ થવા આવ્યું છે. ક્ષમા, નમ્રતા, સરળતા, આ બધા ભાવ જ ઓછા થઈ ગયા. ધર્મની શ્રદ્ધા ઓછી થઈ ગઈ, જે પાપનો ડર હતો એ ઓછો થઈ ગયો, અને આ તામસી પણ વધી ગયું. એવો સમય આવ્યો. એટલે તો જુઓ ને, રોજ પેપરમાં દેખાય છે સામાન્ય નાની વાતોમાં લોકો એકબીજાને મારે, કૂટે, કોર્ટ સુધી પહોંચી જાય, ખૂન કરવા સુધી પહોંચી જાય. આ બધું આ સમયનો પણ પ્રભાવ છે, આ કલિયુગનો. પણ ધ્યાનતા નથી આ ક્રોધનો. જે અનંતાનુબંધી ક્રોધ બાંધે, કર્મ બાંધે, એનો જલ્દી અંત નથી આવતો. આ જીવન રે, આખો જીવન, અને પછી જન્મ જન્માંતરમાં પણ એ રે. એને અનંતાનુબંધી ક્રોધ કહેવાય. 4 પ્રકાર પાડ્યા છે મહર્ષિઓએ. 4 ક્રોધના 4 ભેદ. એમાં પહેલો છે અનંતાનુબંધી ક્રોધ. તો આ જીવન, આખો જીવન તો રે, અને પાછો જન્મ જન્માંતરમાં સાથે આવે. અનંતા ભવ સુધી એની પરંપરા ચાલે. કોઈ પણ નિમિત્તે એકવાર ક્રોધ ઉત્પન્ન થયો, કસાય ઉત્પન્ન થયો, પછી અટકે જ નહીં. એ જન્મ સુધી રહે. વેરની પરંપરા ઊભી કરે આ ક્રોધ, અને પછીના જન્મોમાં સાથે આવે. અને એનું ફળ શું મળે? નરક ગતિ. અને આપણે જે સમ્યકત્વનો ગુણ છે એ ગુણનો ઘાત કરી નાખે.
આ કેટલું ભયંકર દુશ્મન છે આપણો, પણ એને આપણે મિત્ર બનાવીને રાખ્યો છે આપણે જોડે. ભયંકરમાં ભયંકર દુશ્મન, સંસાર વધારનાર, ગુણોનો સમ્યકત્વના ગુણનો ઘાત કરનાર, અને એને આપણે મિત્ર માનીએ, સારો માનીએ. જ્યાં સુધી આ અનંતાનુબંધી ક્રોધ આત્મામાં પડ્યો હોય ને ત્યાં સુધી દેવ, ગુરુ, ધર્મ, તત્વ એના પર શ્રદ્ધા થતી જ નથી. સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય. ને આવો જે ક્રોધ કસાયનો એના માટે કોઈ પ્રતિક્રમણ નથી. જેના અંદર આવો અનંતાનુબંધી, જે પહેલો પ્રકાર બતાવું છું ક્રોધનો, એ અનંતાનુબંધી ક્રોધ જો માણસમાં પડ્યો હોય ને, એ જે માણસમાં હોય ને એ માણસ ક્યારેક ક્ષમા ન માંગે. એને શેની સાથે સરખાવ્યો છે કહું? પર્વત હોય ને પર્વત, એને હવે સમજી લો કે કાંઈ ભૂકંપ થયો કે એવા કોઈ કારણે પર્વતમાં એક તિરાડ પડી ગઈ. હવે એ તિરાડ ક્યારેય સંધાશે નહીં. પર્વતમાં પડેલી તિરાડ, એ ક્યારેય તિરાડ ખબર પડે છે ને, એ ક્યારેય સંધાય નહીં. હજારો વર્ષ પછી પણ એ પૂરાય નહીં. આનંદાનુબંધી ક્રોધ કસાય એવો છે. જિંદગી સુધી એ માણસ જેને અનંતાનુબંધી ક્રોધ કસાય બાંધ્યો હોય ને એ જિંદગી સુધી ક્ષમા ના માંગે. અને પછીના જન્મોમાં પણ વેરની પરંપરા ચાલે. કાલે એક દાન આપ્યું હતું ને અગ્નિ શર્માનું, કમઠનું, આ બધાએ કેવો ક્રોધ બાંધ્યો? અનંતાનુબંધી. એટલે એ જન્મ ચાલ્યો. હવે બીજો છે અપ્રત્યાખ્યાનીય ક્રોધનો બીજો પ્રકાર, અપ્રત્યાખ્યાનીય. એ કેટલું ચાલે? 1 વર્ષ. જો અપ્રત્યાખ્યાની ક્રોધ એટલે ક્રોધ કરતી વખતે આપણી લેસ્યા કેવી છે, આપણા ભાવ કેવા છે, એ પ્રમાણે એની સ્થિતિ બંધાય કે આ કેટલા ટાઈમ સુધી આ ચાલશે. તો એની તારતમ્યતા ઓછી હોય તો આ બીજા પ્રકારનો બંધાય, અપ્રત્યાખ્યાની. અને અપ્રત્યાખ્યાની કેટલો ચાલે? 1 વર્ષ સુધી. એ સારો નથી, પણ એની મર્યાદા છે 1 વર્ષ સુધી. હા, તો 1 વર્ષને અંતે એટલા માટે તો આ સંવત્સરિક પ્રતિક્રમણ રાખ્યું. સંવત્સરિક પ્રતિક્રમણ આ 1 વર્ષનો જે અપ્રત્યાખ્યાનીય ક્રોધ છે એના માટે આ સંવત્સરિક પ્રતિક્રમણ. અનંતાનુબંધી માટે તો કોઈ પ્રતિક્રમણ જ નથી, કારણ કે જન્મ ચાલવાનું છે. એના માટે કોઈ પ્રતિક્રમણ નથી. એવો ક્રોધ બાંધી લીધો, એવો કર્મની સ્થિતિ બાંધી લીધી, તો એના માટે કોઈ પ્રતિક્રમણ નથી. પણ આ જે અપ્રત્યાખ્યાનીય છે જે 1 વર્ષ ચાલે છે, 1 વર્ષના અંતે ખતમ થાય, એના માટે સંવત્સરિક પ્રતિક્રમણ. તો પ્રતિક્રમણ કરીને પણ આપણે આ જે અપ્રત્યાખ્યાનીય કર્મ બાંધ્યું હોય ક્રોધનું, એને આપણે ક્ષમાપના, આપણે મિચ્છામી દુક્કડમ આપી અને આ કસાયનો અંત લાવી શકીએ. સમજમાં આવ્યું? ખાલી મિચ્છામી દુક્કડમ કરવા માટે મિચ્છામી દુક્કડમ નથી. અને જો વર્ષના અંતે પણ જો ક્ષમાપના ના કરે ને તો આ કસાય આપણને તિર્યંજ ગતિમાં લઈ જાય, પશુ પક્ષીની ગતિમાં લઈ જાય. તો આ ક્રોધ જે ખરેખર શ્રાવક હોય ને એ આવા ક્રોધને આવવા દેતો નથી, એને આવતા રોકે છે. આવતો હોય તો એને રોકી દે, ના મારે આવો ક્રોધ નથી કર્યો. હવે એને કોના સાથે સરખાયો? પહેલાંને પર્વતમાં પડેલી તિરાડ. આ બીજું છે એ કેવો છે? તો કે જમીનમાં પડેલી તળ જેવો આગ છે. હવે જમીનમાં તળ પડી હોય, આ હળ ચલાવે કે કંઈ બી કરતાં જમીન ફાટી હોય, હા, તો એ ક્યારે સંધાય? તો કે વર્ષમાં 1 વાર જ્યારે વરસાદ આવશે ને ત્યારે પાણીથી એકરૂપ થઈ જશે. એમાં જે અપ્રત્યાખ્યાની ક્રોધ છે એ પણ વર્ષમાં 1 વાર, વર્ષ સુધી એ ચાલે, ત્યાં સુધીમાં 1 વાર એ શાંત થઈ જાય. હવે ત્રીજો છે પ્રત્યાખ્યાનીય. પેલો અનંતાનુબંધી જોયો, બીજો નામ યાદ રહ્યું બીજાનું? નહીં, અપ્રત્યાખ્યાની. અને ત્રીજો પ્રત્યાખ્યાનીય. એ પ્રત્યાખ્યાનીય ક્રોધનું કર્મની સ્થિતિ કેટલી હોય? તો કે 4 મહિના સુધી રહેવાનું, વધુમાં વધુ.
તો આ અપ્રત્યાખાની સ્વભાવવાળો જે ક્રોધ કસાય હોય અને પ્રત્યાખાની, હા, તો એ 4 મહિના એટલે આપણને ચોમાસી પ્રતિક્રમણ આપ્યું. એની ક્ષમાપણ માટે કયું આપ્યું આપણને? ચોમાસી. બહુ વિચારીને બહુ સુંદર રીતે આ બધી રચના કરી મુનિઓએ, પણ આપણે ખાલી શબ્દ આપણી પાસે રહ્યા, એનો અર્થ કાંઈ સમજ્યા જ નથી કે આ શું કામ છે આ પ્રતિક્રમણ. એને કોની સાથે સરખાવ્યો છે આ ક્રોધને? તો કે સમુદ્રના કિનારે રેતીમાં આપણે આમ આંગળીથી લાઈનો પાડીએ, ચિત્રો દોરીએ, એ કેટલી વાર રહે? તો કે જો ધૂળ ઉડીને આવે, હવા આવે જોરદાર, તો એ જતી રહે, પુરાઈ જાય. અથવા તો સમુદ્રની એક લહેર આવે તો એ પુરાઈ જાય. બસ એવો છે આ પ્રત્યાખાને. પવનને એક ઝાપટું આવે તો રેખા પુરાઈ જાય. જે આંગળીથી આપણે રેતમાં પાડી હોય એટલે રેતમાં પાડેલી રેખા જેવો છે. રેખા એટલે લાઈન, એવો આ ક્રોધ છે. એટલે 4 મહિનાની એની લિમિટ છે. એટલે એના નાશ કરવા માટે કયું પ્રતિક્રમણ આપ્યું આપણને? કયું આપ્યું? ચોમાસી પ્રતિક્રમણ. સરસ. હવે ચોમાસી પ્રતિક્રમણમાં પણ જો આ બધી આપણે ક્ષમાપના ના કરીએ અને આ જે ક્રોધ કર્યો હોય એની આપણે ક્ષમાપના ના કરીએ, તો આ જે પ્રત્યાખાનીય છે ને ચોમાસી, એ અપ્રત્યાખાનીમાં ફેરવાઈ જાય. એટલે જે 4 મહિનામાં તમારું જે ખતમ થવાનું હતું એ હવે વર્ષ એને લાગશે. એટલે જ્યાં સુધી આપણને પ્રત્યાખાનીય હોય ને ત્યાં સુધી આપણા માટે મનુષ્ય ગતિ સુલભ છે કે ચલો મનુષ્ય ગતિ મળે. સાધુ પણ ના મળે, મનુષ્ય ગતિ મળે આપણને. એટલે આપણો આત્મા 6ઠ્ઠા ગુણ સ્થાનક સુધી ના જઈ શકે, સાધુપણાને ના પામી શકે, પણ જેમાં 8 કસાય હોય તે. પણ એ બાંધ્યું હોય પહેલેથી, એની સ્થિતિ 4 મહિનાની છે. પણ મનુષ્ય ગતિ સુધી પહોંચી. ઓલામાં તિર્યંચ ગતિ અપ્રત્યાખાની, પ્રત્યાખાનીમાં હજી મનુષ્ય ગતિ મળી શકે. અને ચોથો બતાવ્યો સંજ્વલન ક્રોધ કસાય. ચોથો કયો બતાવ્યો? સંજ્વલન. સૌથી ઓછા સમયની મર્યાદા. આ ચોથો ભેદ, છેલ્લો ભેદ. માત્ર 15 દિવસની મર્યાદા. 15 દિવસમાં એ કર્મ. એટલે આપણને કયું પ્રતિક્રમણ આપ્યું? બોલો. આ છેલ્લો છે સંજ્વલન, 15 દિવસની મર્યાદા. પક્ષી પ્રતિક્રમણ, બરાબર. 14. 15 દિવસ એટલે પક્ષી પ્રતિક્રમણ. ઓલું 4 મહિના એટલે ચોમાસી પ્રતિક્રમણ. અને વધુમાં વધુ 15 દિવસની મર્યાદા. એની પહેલાં પણ જેવી તમારી તારતમ્યતા હોય એ પ્રમાણે, લેસ્યા પ્રમાણે ઓછા વધુ સ્થિતિ બંધાય. તો એ કેવું? અને કોની જોડે સરખાયું? તો કે એક લાકડીથી તમે પાણીમાં લીટી દોરો અને તરત જ એ પુરાઈ પણ જાય પાણીથી, બરાબર. એક બાજુથી તમે રેખા પાડતા જાઓ અને બીજી બાજુથી પાણી એને ફરી એક કરી નાખે. એને કહેવાય સંજ્વલન કસાય. તો 4 પ્રકારના કસાય, 4 પ્રકારના ક્રોધ. હમણાં કોઈના પર ક્રોધ કર્યો હોય એક ક્ષણમાં ને 1-2 મિનિટમાં તમે ક્ષમા માંગી હૃદયથી, ખાલી સારું લગાડવા માટે નહીં, મનથી, હૃદયથી, તો એ ક્ષમા માંગીને પશ્ચાતાપ કરીને શુદ્ધિ પણ કરી લો. ચોથા આનાના માણસોને આપણી જેમ 2 ટાઈમ પ્રતિક્રમણ નહોતા કરવા પડતા. કેમ? કેમ કે એ લોકોને ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ થતું હતું, પ્રતિક્રમણ કરતા હતા. ક્ષણે ક્ષણે કરતા હતા એટલે જેવું કાંઈ થયું તરત જ એની ક્ષમા, તરત જ પાપથી પાછા હટે. અહીં તો આખો દરિયો ને દરિયો વહી જાય ને ત્યાં સુધી આપણને એ ખબર નથી હોતી કે મેં ક્રોધ કર્યો. એટલે આપણા માટે આ બધી વ્યવસ્થા કરવી પડી. એ તો એટલા સરળ હૃદયના હતા ચોથા હારાના માણસો. ચોથા હારાના માણસો બીજા ભગવાનથી માંડીને, અજીતનાથ દાદાથી માંડીને, પાર્શનાથ દાદા સુધીના 22 ભગવાનના
એ લોકો એટલા બધા સરળ હૃદયના હતા ને કે એમને આવી જરૂર જ નથી પડતી બેસીને પ્રતિક્રમણ કરવું પડે. કેમ કે એ લોકો તો એ લોકોનો ક્ષણે ક્ષમા ચાલુ જ હોય. બને ત્યાં સુધી તો આવા અનંતાનું મંદિરને એવા તો ક્રોધ કસાય કરે જ નહીં, પણ આવું સંજ્વલન આવી ગયું અને તરત જ એનું પ્રતિક્રમણ થઈ જાય, એની ક્ષમા મંગાઈ જાય. અગર એવું હોય તો પાર્શ્વનાથ ભગવાનના 10 ભાવ થોડી ચાલે શું? કમળ સાથે હા, પણ મનુષ્ય ભાવમાં આપણા ભગવાને જે આપણે શ્રાવક શ્રાવિકાઓને અને સાધુ સાધ્વી મહારાજોને જે પ્રતિક્રમણ સવાર સાંજના બે દેવસી અને રાઈએ બતાવ્યા, એમને કરવાની જરૂર જ નથી. કેમ કે એમનું તો ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ થતું હતું. ચાલે એ બધા માટે એક ના હોય, શ્રાવક શ્રાવિકાની વાત છે. હા, ની કાચી થોડી ભોગવવા પડે, પણ આ જે પ્રતિક્રમણની વાત છે, આ રચના કરવી પડી પ્રતિક્રમણ. કેમ કે ખબર હતી કે આ પાંચમા આરાના લોકો જડ અને વક્ર બુદ્ધિવાળા છે અને એ લોકો ક્ષણે ક્ષમા નહીં માંગે. માટે આ ધર્મ બતાવ્યો આપણને કે કાંઈ નહીં, તમે ક્ષણે નથી માંગતા તો તમે સવારથી સાંજ સુધીમાં જે પાપ કર્યા એની ક્ષમા માંગો, અને સાંજથી પછી સવાર સુધીમાં જે પાપ થયા એની ક્ષમા માંગો. એના માટે આ રચના કરી પ્રતિક્રમણ. એટલે આપણે તો આ કરવું જ પડે, કરવું જ જરૂરી છે, આવશ્યક છે. એ પણ જો આપણે હૃદયપૂર્વકને યાદ કરીને કરીએ કે મેં આજના દિવસમાં આટલા પાપ કર્યા છે અને એનું હું પ્રતિક્રમણ કરું, એની ક્ષમા માંગું, મેં આટલા જીવને દુઃખ પહોંચાડ્યું, મેં આટલું આ કર્યું, મેં ખોટું ખરાબ, આખું વંદિતું ઈ જ છે ને. અને એની જો હૃદય ખાલી બોલવા કાં તો પટ વંદિતું બોલી ગયા, કોઈને ભૂલ આવી ના આપણને આવડે એટલે આપણે જોર જોરથી વચ્ચે બોલવા માંડ્યા, એ પ્રતિક્રમણ નથી. એને અંદર ઉતારો, એના અર્થ સમજો અને એ પ્રમાણે તમે અંતરથી એની ક્ષમા માંગતા જાઓ, ત્યારે પ્રતિક્રમણ થાય. શબ્દનું પ્રતિક્રમણ નહીં, અંતરનું પ્રતિક્રમણ. તો આના માટે આ 15 દિવસ સુધીની આની મર્યાદા છે. એટલે 15 દિવસ એટલે પાક્ષિક પ્રતિક્રમણ કરવાથી અને એમાં ક્ષમાપના કરવાથી આ કસાય દૂર થાય અને અહીં સુધી દેવગતિ પ્રાપ્ત થાય, દેવગતિ સુધી જઈ શકાય. પણ વિતરાગતા નહીં, આ કસાય હોય તો પણ વિતરાગતા નહીં, યથાર્થ ચારિત્ર નહીં, એમાં તો આ બાધક છે. સમજણ પડી શું કસાય છે? તો ક્રોધ કસાયને કેવી રીતના જીતીએ, આટલું સમજણ પડ્યા પછી આપણે એ પણ જાણવું જોઈએ કે ક્રોધ કસાયને કેવી રીતના જીતવો. તો એને એક જ છે ક્ષમતા, એકમાત્ર સાધના છે જે ક્રોધને જીતવા માટે સમર્થ છે. જેટલી ક્ષમતા રાખતા શીખવો એટલું ક્રોધને જીતાય. ક્ષમતા આવવા માટે, ક્ષમતા લાવવા માટે, એના માટે આપણે આપણા કર્મની નિર્જરા કરવી પડે, ક્ષમતામાં સ્થિર થવાની પ્રેક્ટિસ કરવી પડે. ધ્યાનમાં સ્થિર થાવ, ઉદયમાં આવેલા કર્મને નિર્જરો, ક્ષમતામાં રહીને નિર્જરો, તો ક્ષમતાની પ્રેક્ટિસ પડે ને. આખી જિંદગી આ કર્યું જ નથી, ક્ષમતાની કોઈ પ્રેક્ટિસ જ નથી કરી, અને પછી છેલ્લી ઘડીએ તું આવજે ને મને ક્ષમતા આપજે ને મને સમાધિ મરણ આપજે ને, અરે ભાઈ આખી જિંદગી જ્યારે કરવાનું હતું ત્યારે કર્યું નથી, એવી છેલ્લી ઘડીએ ભગવાન પોતે એનું ભરે છે તો કાંઈ નહીં કરી શકે. આખી જિંદગી પાણી વલોવીને છેલ્લે કે મને માખણ આપજે, મને માખણ આપજે, ક્યાંથી આપે ભાઈ? તો છાશ વલોવી જ નથી.
તો આપણે એક ટાઈમ, એક ઘડી એવી ખાલી ના જવી જોઈએ કે જેમાં ક્ષમતાની પ્રેક્ટિસ ન થતી હોય. જેટલું બને એટલું મેક્સિમમ તમે ક્ષમતામાં રહેવાનો પ્રયત્ન કરો, ધ્યાનનો પ્રયત્ન કરો, પ્રેક્ટિસ કરો. એ ધ્યાન આ જ છે, સામાયિક આ જ છે, ક્ષમતામાં રહેવાની પ્રેક્ટિસ. સામાયિકનો મતલબ જ આ છે. એટલે તો કીધું એક જ સામાયિક મોક્ષ સુધી પહોંચાડી શકે. એક જ સામાયિક મોક્ષ સુધી જો પહોંચાડી શકતું હોય, આ શાસ્ત્રનું વાક્ય છે એટલે એ ખોટું તો નથી. અને સામે આપણી સામે જુઓ કે આપણે 1000 સામાયિક કર્યા છતાંય આપણો કોઈ હજી પત્તો પડતો નથી. હા, કેમ કે આપણે ક્ષમતામાં સ્થિર રહેવાની પ્રેક્ટિસ કરતા જ નથી. એટલી 48 મિનિટ તો કરો. ભગવાને એટલે સામાયિક આપ્યું. એટલી 48 મિનિટ તો બિલકુલ ક્ષમતામાં રહેવાની પ્રેક્ટિસ કરો, તો તૂટે આ ક્રોધ, બાકી ના તૂટે. દમદંત મુનિનું દ્રષ્ટાંત આવે છે. જંગલમાં કૌશકમાં ઊભા હતા કૌરવો અને પાંડવો. કૌરવે આવીને ગાળો આપી, પથ્થરના ઢેફા માર્યા, પ્રહાર કર્યા. મુનિ એમ જ સ્થિર, બિલકુલ ક્ષમતામાં સ્થિર. એમને એમના પર ગુસ્સો નથી આવ્યો. પછી ત્યાં પાંડવો આવ્યા. પાંડવોએ એમની સ્તુતિ કરી, એમને પ્રણામ કર્યા, બહુ અહોભાવ કર્યો. તો પણ મુનિ શાંત. એમને આત્માને એવી રીતના સમજાવી લીધો એ મુનિએ કે આ ગાળોથી મારું કંઈ બગડવાનું નથી. કૌરવોએ ભલે ગાળો આપી, પણ એ મુનિ તો ક્ષમતામાં સ્થિર કે આ ગાળોથી મારું કંઈ બગડવાનું નથી. આપે છે આપવા દે, મારું શું બગડવાનું છે નથી. જેટલી ગાળો આપ્યો એટલે આપો, કેમ કે તમે ગાળવાળા છો, ગાળો આપવા સમર્થ છો. હું તો ગાળો આપવામાં અસમર્થ છું. જેની પાસે જે હોય એ આપે, ન હોય તો ક્યાંથી આપે? હા, સસલું છે, સસલા પાસે શિંગડા નથી, તો એ શિંગડા ક્યાંથી મારે? કેવી રીતના મારે? જે ના હોય એ વસ્તુ કેવી રીતના કરે? તો એ લોકો પાસે એ છે અને એ આપવા માટે સમર્થ છે. મારી પાસે ગાળો છે જ નહીં, હું આપવા માટે અસમર્થ છું. આવી રીતના ગાળો સાંભળીને એમને મનને સમજાવી, એમ આપણે પણ સમજાવી લેવું જોઈએ. સહનશીલતા આપણી વધારવી જોઈએ. અને કોઈ આવીને સ્તુતિ કરી તો એમાં ખુશ થઈ જવાની પણ જરૂર નથી. જગતમાં સર્વ જીવો કર્મને આધીન છે. એણે ગાળ આપી તો એ કર્મ બાંધશે. હા, એણે મને ગધેડો કીધું એટલે કાંઈ હું ગધેડો બની જવાનો છું? ના. કોઈ શ્રાપ આપે તો પણ એકદમ ક્ષમતા રાખીએ તો આપણા કર્મોની નિર્જરા થાય અને આ ક્રોધ કસાયમાંથી આપણે બચી શકીએ. અને બચીએ તો જ આ સંસારની વૃદ્ધિ થતી અટકે, નહીં તો આનો કોઈ અંત જ નથી. ઓકે, બીજું કાંઈ?